હાલો મિત્રો, તો અત્યારે આપણે આવી જશે ગામ જગત્યા, અને જગત્યા જે આપણે સુગાળા કાગળિયો ગુનો છે ત્યાં કાળને ધર્યો હતો. તો એ જગત્યા જો આ પોતે જગત્યા છે, જે ઝઘડુસાનું જગત્યા કહેવાય. તો આવો તમને દર્શન કરાવીએ. હાલમાં અત્યારે અહીંયા 2 થી 3 જોત અખંડ જોત જગે છે. તો આ છે બજરંગદાસ બાપા ને આપણે જઈએ છીએ ભાઈ અખંડ જ્યોતના દર્શન કરવા. ભાઈ બના રહેજો અમારા બ્લોગમાં, તમને કરાવીએ અખંડ જ્યોતના દર્શન. ભલે રે, વાંધો ના આવે. આ છે હરસિદ્ધિમાં છે, હરસિદ્ધિમાં છે. આ છે ભાઈ અખંડ જોત. એવી 3 જોતું છે અખંડ, એમાંની આ એક છે. તો આ અખંડ જોત છે. હજી સુધી લગભગ આ ઓલાણી નથી આ જોત. હા, તો આ અખંડ જોત છે, એના દર્શન કરો. આવી 3 જોતું છે. આ છે શેઠ ઝઘડુસા, જેના તમને દર્શન કરાવીએ. આ છે ઝઘડુસાની સમાધિ. તો આ છે અખંડ જ્યોત ને એક્ઝેક્ટ સામે છે ઝઘડુસાની સમાધિ. તો જેને કાળને ધર્યો હતો આપણા કાગળિયા ગુને, એ છે વસુભાઈ 2 શબ્દ કહે આપણે. હા, એ અહીંથી કાળને ધરવી અને આપણા કાગળિયા ગુનાની અંદર કે ભાઈ હાથ કાળ પીડ્યા તો જ્યાં પાણી નતું પીતું, એ આપણો કાગળિયો ગુનો. અને ઝઘડુસા થઈ ગયા અહીંયા આપણે જે અડીખમ જે નાથના નાથ કહેવાય ને, એવા ઝઘડુસા અહીંયા થઈ ગયા છે આપણે મહારાજ. અહીંયા આવી 7 જોત હતી. 7માં હાલમાં 3 છે. હા, ને 3 અખંડ જોત છે. એને તમને 3 ના મેં દર્શન કરાવ્યા છે, બરોબર. અને હવે અમે અહીંથી જઈએ છીએ સુકાળા. હા, એ જાય છે સુકાળા, અમે જાય છે અમારા ઘરે, બરોબર. માતંગ બંને રવાણી અહીંયા ભેગું થઈ ગયું છે પિકઅપ. જય માતા. હાલો તો આવજો બધું. તો જો તમને 3 ના એક્ઝેક્ટ દર્શન કરાવી દો. આ પહેલી જોત ને એક્ઝેક્ટ આમ જાઓ એટલે તો અહીંયા બીજી. આના પણ તમે દર્શન કરી લો. આ છે હરસિદ્ધિમાનું મંદિર. હરસિદ્ધિમાના મંદિરની આગળ અખંડ જોત જેને કહેવાય, કે લગભગ હજી સુધીમાં આ જોત ઓલાણી નથી. આ અખંડ જોત છે. તો આના પણ તમે દર્શન કરી લો. આમાં કોઈ પણ ફોલ્ટ હોય, જો આપણો કેમેરો ઝાંખો પડી જાય છે. હા, રેડી. તો આ છે ભાઈ જગત્યા, અને તમે જગત્યા આવ્યા હોય તો ભાઈ કોમેન્ટ કરજો. આવી ઘણી જગ્યાઓ છે કે ના વિજ્ઞાનને પણ પાણી ભરવું પડે, આ આવે ક્યાંથી હજી સુધી કોઈને ખબર નથી પડી કે આ જોટ છે, ગેસ આવે ક્યાંથી, બરોબર. તો આ એ છે. તો ભાઈ જોતા રહેજો અમારો બ્લોગ. હાલો ભાઈ આવજો, બરોબર. તો આપણે બોલેરો થઈ ગયો તૈયાર ને હવે આપણે નીકળી છીએ ઘર તરફ, બરોબર. હાલો ભાઈ બેહો બધા. અમારા ડ્રાઈવર થઈ ગયા ગરમ, બરોબર. તો હવે આપણે થઈ છીએ આપણા ઘર તરફ. આ છે જગત્યા, અને જગત્યામાં ભાઈ એવી 7 જોત હતી, અત્યારે 3 છે.
હજી વિજ્ઞાન પણ અહીંયા લગભગ નક્કી કરીને નથી ને કે ભાઈ આવે ક્યાંથી એમ. આવું જ એક છે દ્રોણેશ્વર કે ભાઈ હજી ક્યાંથી પાણી આવે ને એ ભાઈ ના હજી ખબર. ઉપર ડેમ ખાલી થઈ જાય ને તો પાણી બંધ નથી થતું એટલે ઘણી વસ્તુ છે ને ભાઈ આમાં ન આવે બરાબર ને આમાં ન આવે અમુક વસ્તુ